વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે સંસ્કૃતમાં પાઠ 7 સહતિઃ કાર્યસાધિકા ભણીશું. સહતિઃ એટલે સંગઠન, કાર્યસાધિકા એટલે કાર્યને સિદ્ધ કરનાર. આખું ભાષાંતર જોવું કે સહતિઃ કાર્યસાધિકા એટલે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. આ ગદ્યનો પાઠ 1 આજે આપણે ભણવો છે. આ કૃતિના કર્તા અને ગ્રંથની વાત જોઈ લઈએ. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ એક કથા ગ્રંથ છે અને એના કર્તા છે પંડિત નારાયણ. આ કૃતિના લેખક અને કૃતિ અને એના કર્તા વાળા જોડકા ઘણીવાર પૂછાતા હોય છે, ક્યારેક ખાલી જગ્યામાં પણ પૂછાય. એટલે પ્રસ્તાવનામાં આવા ટૂંકા પ્રશ્નો છે ને એ વધારે ધ્યાનમાં રાખવા. ઈસવીસનની 9મી સદીમાં આની રચના થયેલી હોય એમ મનાય છે. નીતિબોધ આપનારી ઘણી બધી પ્રાણી કથાઓ એમાં છે. એમાંથી જ એક કથા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. આ કૃતિમાંથી તમને પ્રશ્ન પૂછાય કે સંગઠનનો મહિમા વર્ણવતી કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં કઈ છે? તો સંગઠનનો મહિમા વર્ણવતી કૃતિ સહતિઃ કાર્યસાધિકા છે. આવો એક પ્રશ્ન પૂછી શકાય પ્રસ્તાવનામાંથી. પણ તેની પૃષ્ઠભૂમિ એક જુદી જ રીતે અલગ રીતે વિચારવામાં આવી છે. જો દરેક જગ્યાએ આપણે શંકા રાખીએ ને તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. અને એટલા જ માટે કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર કોઈ પણ કાર્ય કરવા માટે સાહસ કરીને કાર્ય કરવા માટે તત્પર બની જવું જોઈએ. આમ કરવા જતાં ક્યારેક લોભ છે, કોઈ બીજું એવું કારણ છે, એની અંદર વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જાય અને એ મુશ્કેલીમાંથી પાર પાડવા માટે ઉતરવા માટે સહતિ એટલે સંગઠન ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ વાત આપણને આ કૃતિના ઉપદેશમાંથી જાણવા મળે છે. એક સરસ મજાનો બોધ પણ આપણને આમાંથી મળે છે. જો પ્રાણી જગત છે એ આવા પ્રકારનું સંગઠન જાળવી શકતું હોય તો પછી આપણે વિચારવું જ રહ્યું કે માનવ સમુદાય પણ આવી સહતિ આવું સંગઠન જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ બોધ આ કૃતિનો છે. આનું સૂચન પણ આપણે આ કૃતિમાંથી કરવામાં આવ્યું છે. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ તો અભ્યાસ કરવાનો જ છે, પણ અહીંયા વપરાયેલા કેટલાક ભૂતકાળના ક્રિયાપદો છે ને એનો અને એના રૂપોનો પણ આપણે અભ્યાસ અહીંયા કરવાનો છે. આ કૃતિને આપણે ધ્યાનમાં રાખીને લેખનની દ્રષ્ટિએ થોડી 2-3 વિગતો જોઈ લઈએ. પેરેગ્રાફો છે એટલે સૌથી પહેલાં એક તો અનુવાદમાં પૂછાય, ખાસ ધ્યાનમાં રાખવું અનુવાદ માટે આ પાઠ અગત્યનો. બીજું ગદ્ય સમીક્ષા, આપેલો પેરેગ્રાફ હોય એની નીચેના સંસ્કૃતમાં પ્રશ્નો આપેલા હોય એના પ્રશ્નોના જવાબ એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના. આ 2 અને ત્રીજી બહુ જ અગત્યની બાબત ઘટનાક્રમ પ્રમાણે વાક્યો શોધવાના અને ઘટનાક્રમ પ્રમાણે વાક્યો ગોઠવવાના. આ ત્રીજું લેખન. આ 2 લેખન અતિ મહત્ત્વના. ઘણીવાર આ રીતે આ પાઠમાંથી લેખન પૂછાતા હોય છે, એટલે આપણે એ દ્રષ્ટિએ જ આ પાઠને તૈયાર કરવો. ગદ્ય સમીક્ષા, ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો અને અનુવાદ માટે બહુ જ અગત્યની બાબત છે, એને ધ્યાનમાં રાખીને કામ કરીએ. આ પાઠમાં સંબંધક ભૂત કૃદંતના ઉદાહરણો છે, સમાસના ઉદાહરણો છે અને ત્યારબાદ સંધિયુક્ત શબ્દોનો પ્રયોગ વધારે છે. એટલે આપણે એ રીતે આ પાઠની તૈયારી કરશું. શરૂઆતમાં વાર્તાની શરૂઆતમાં અસ્થિ શબ્દ આવે એટલે ભૂતકાળનું સૂચન કરે છે એમ કહેવામાં આવે છે, એવું કહેવાય છે. એટલે શરૂઆતમાં જ શબ્દ છે. હવે વાર્તાની શરૂઆત કરીએ અને એનો ભાષાંતર જોઈએ, એમાં આવતા શબ્દોના અર્થ જોઈએ. તમે જ્યારે આ પાઠ ભણો
ત્યારે તમારે પાઠ્યપુસ્તક ફરજિયાત ખુલ્લું રાખવું અને એની સાથે સાથે અભ્યાસ કરતા રહેવું અને એ પ્રમાણે આ પાઠની તૈયારી કરવી. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મલી તરુઃ. અસ્તિ એટલે આમ છે અર્થ થાય, પણ અહીંયા વાર્તા ભૂતકાળમાં છે એટલે આપણે હતું એવું એનો અર્થ લઈશું. ગોદાવરી તીરે, ગોદાવરી નદીના કિનારે, વિશાળ બહુ મોટું એમ, શાલ્મલી તરુ એટલે શિમળાનું વૃક્ષ હતું. ગોદાવરી નદીના કિનારે એક વિશાળ શિમળાનું વૃક્ષ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રૌ નિવસન્તિ. વિવિધેભ્યઃ જુદા જુદા, દેશેભ્યઃ દેશોમાંથી, સમાગતાઃ એટલે આવેલા, બહવઃ એટલે ઘણા, વિહગાઃ એટલે પક્ષીઓ, તત્ર એટલે ત્યાં, રાત્રૌ એટલે રાત્રે, નિવસંતી સ્મ આપણે જોડી શકીએ, નિવાસ કરતા હતા. નિવાસ કરતા શબ્દ વાપરો તો બી ચાલે. જુદા જુદા દેશોમાંથી આવેલા ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા અથવા નિવાસ કરતા. હવે એક કાગડાનું નામ આપેલું છે. પ્રાણીઓ કે પક્ષીઓના ગુણ પ્રમાણે આવી વાર્તાઓમાં એમના નામ રાખવામાં આવતા હોય છે. એવું એક ઉદાહરણ આમાં છે. તેશું એટલે તેમાં, લઘુપતનક આ શબ્દમાં કાગડાનો ગુણ છે. લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જવું. તે કાગડાનો ગુણ છે, એનો સ્વભાવ છે, એનો ગુણ છે ઝટપટ ઉડી જવું. તે તો લઘુપતનક એ કાગડાનું નામ છે અને એ લઘુપતનક નામનો કાગડો વાયસઃ એટલે કાગડો પણ એકતમ એક હતો. તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો. હવે વાત જોઈએ. અથ, કદાચિત આ બધા અવયવો છે. અથ કદાચિત પ્રભાત કાલે, અથ એટલે હવે, એકવાર, પ્રભાત કાલે સવારના સમયે, સ તે વાયસ કાગડાએ, કૃતાંતમ બહુ જ અગત્યનો શબ્દ, ઘણીવાર પૂછાઈ ગયેલો શબ્દ છે. કૃતાંતમ એટલે યમરાજ, દ્વિતીયમ એટલે બીજા, ઇવ એટલે જેમ, અટંતમ એટલે ભ્રમણ કરવું અથવા પરિભ્રમણ કરવું અથવા ફરતા, વ્યાધમ અપશ્યત, વ્યાધમ એટલે શિકારી, અપશ્યત એટલે જોયો, શિકારીને જોયો. ફરી બોલું. હવે એકવાર સવારે, વહેલી સવારે, પ્રભાત કાલે સવારના સમયે, તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. હવે સંધિવાળા શબ્દો છે, બહુ જ યાદ રાખવા જેવા સંધિયુક્ત શબ્દો છે. સંધિ છોડો ત્યારે બહુ જ કાળજી રાખવી, બરાબર, ઉતાવળ કર્યા વગર સરસ રીતે લખવું. તમવલોક્ય, તમ મામ હલંત વત્તા અવલોક્ય, તમ એટલે તેને, અવલોક્ય એટલે જોઈને, સ અચિંતયત, સહ વત્તા અચિંતયત એટલે તેણે વિચાર્યું, તેણે જોઈને તેણે વિચાર્યું. અદ્ય પ્રાતઃ એવ, વળી પાછો સંધિયુક્ત શબ્દ, 3 થી 4 સંધિયુક્ત શબ્દો છે આમાં, એટલે જોઈને કામ કરવું. અદ્ય એટલે આજે, પ્રાતઃ એવ સવારમાં જ, અનિષ્ટ દર્શનમ ખરાબ જોવું તે, બરાબર, અમંગળ જોવું તે, અનિષ્ટનું દર્શન થવું તે, અનિષ્ટ દર્શનમ આ ષષ્ઠી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. અનિષ્ટ દર્શનમ, અનિષ્ટ એટલે ખરાબ, દર્શનમ એટલે જોવું તે, સંજાતમ એટલે થયું. આજે આપણને ખરાબ દર્શન, ખરાબ જોવા મળ્યું છે. હવે એવું લાગે છે
કે ન જાણે તત તે કિમ અનભિપ્રેતમ દર્શયિષ્યતિ, ન જાણે તે શું ન જોયેલું ન ઈચ્છેલું દેખાડશે એમ વિચારીને ઇતિ વિચિંત્ય સ વ્યાકુલ સંજાત. હવે કે છે આમ વિચારીને, વિચિંત્ય એટલે વિચારીને, તે વ્યાકુલ, વ્યાકુલ એટલે વ્યગ્ર, ચિંતિત થવું, તે સંજાત એટલે થયો. ફરી એકવાર બોલી જાઉં. હવે પેરેગ્રાફ ભાષાંતર માટે પૂછાય છે. આ પેરેગ્રાફ ભાષાંતર માટે અગત્યનો સંધિયુક્ત શબ્દો છે, સમાસ છે અને ગદ્ય સમીક્ષા માટે પણ આ પેરેગ્રાફ પૂછાય. એ દ્રષ્ટિએ આ પેરેગ્રાફનું કામ કરવું. આ પાઠ એ દ્રષ્ટિએ મહત્વનો છે. ગોદાવરી નદીના કિનારે વિશાળ સીમડાનું ઝાડ હતું. જુદા જુદા દેશોમાંથી આવેલા પક્ષીઓ, ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા. તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ રહેતો હતો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ એક બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. તેને જોઈને તેણે વિચાર્યું કે આજે સવારમાં જ કંઈક અમંગળનું દર્શન થયું છે. ન જાણે તે આપણને શું ન જોયેલું દેખાડશે. આમ વિચારીને તે ખૂબ વ્યગ્ર થયો. વ્યગ્ર, વ્યાકુળ, ચિંતિત, સંજાત એટલે થયો. આ પેરેગ્રાફ જોઈને હવે આપણે બીજો પેરેગ્રાફ લઈ લઈએ. હવે શું કહે છે કે એક વાત બને છે અને એની અંદર એક સરસ મજાની એક આપત્તિ આવે કે મુશ્કેલી આવે. મુશ્કેલી આવે ત્યારે સાહસ તો કરવાનું છે, પણ સાહસ એવું કરી નાખે કે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય. પછી બહાર નીકળવા માટે સંગઠન કરવું જરૂરી છે. બસ એ વાત ઉપર હવે આપણે જઈ રહ્યા છીએ. વાતની શરૂઆત કરીએ પહેલાં આ બીજો પેરેગ્રાફ છે ને, એ પણ ગદ્ય સમીક્ષામાં પૂછી શકાય એવો પેરેગ્રાફ છે. આમાં પણ સંધિયુક્ત શબ્દો તો છે જ, એટલે એ દ્રષ્ટિએ પણ પેરેગ્રાફને ધ્યાનમાં રાખવું. અથ તેન વ્યાધિન, આથી હવે તે વ્યાધિન એટલે પારધીએ. તંડુલ કણાન, તંડુલ એટલે ચોખાના, કણ એટલે દાણા છે તે, વિકિર્યમ એટલે વેરીને, જાલમ વિસ્તીર્ણમ ઝાડ ફેલાવી. હવે તે પારધી ચોખાના દાણા વેરીને એણે ઝાડ ફેલાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત. અહીંયા શબ્દ છે એને ધ્યાનમાં રાખવું. ભૂત્વા શબ્દ છે, શ્રુત્વા છે, એ બધા સંબંધક ભૂત કૃદંતના ઉદાહરણો છે. આ પાઠમાં મોટા ભાગના સંબંધક ભૂત કૃદંતના જ ઉદાહરણો છે. એટલે એ દ્રષ્ટિએ પણ અગત્યનું. બીજી વાત કે આમાં ષષ્ઠી તત્પુરુષ સમાસના જ બધા ઉદાહરણો છે. એકાદ બે ઉદાહરણને બાદ કરીએ તો બધા જ ષષ્ઠી તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. બે પછી સંધિયુક્ત શબ્દો છે અને બાકીનું આપણે જે ગદ્ય સમીક્ષા અને લેખનની વાત કરી એ. એટલે એ દ્રષ્ટિએ આ પાઠને તમારે તૈયારી કરો ને ત્યારે બહુ મહત્ત્વ આપતા રહેવું. જ્યારે પાઠ વાંચો ત્યારે સંધિ છૂટી પાડીને જ તમારે પાઠને વાંચો, એટલે તમારા મગજમાં એની સંધિ મગજમાં છૂટી પાડેલી રહેશે અને પછી છોડશો તે વખતે મુશ્કેલી નહીં સર્જાય. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, તે વૃક્ષના પાછળના ભાગમાં પ્રચ્છન્નવ એટલે સંતાઈને, અતિષ્ઠત એટલે ઊભો રહ્યો. હવે જોઈએ કે તે પારધી વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન વત્તા એવ, તસ્મિન માન હલંત વત્તા એવ, તસ્મિન એવ તે જ સમયે, ચિત્રગ્રીવ નામ છે, કબૂતરોના રાજાનું નામ છે ચિત્રગ્રીવ. ચિત્રગ્રીવ નામના
કપોતરાજ કબૂતરોનો રાજા. આ પણ સમાસનું ઉદાહરણ છે. આ ષષ્ઠી તત્પુરુષ સમાસનું ચોક્કસ ઉદાહરણ છે. કપોત એટલે કબૂતર અને રાજ એટલે રાજા. કબૂતરોનો રાજા ષષ્ઠી તત્પુરુષનું ઉદાહરણ છે. તે સમયે ચિત્રગ્રીવ નામના કબૂતરોનો રાજા પરિવાર સાથે પરિવારેણ સપરિવાર પરિવારની સાથે આ છે ને એ પણ અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ બની શકે છે. એટલે ક્યાંક ક્યાંક ઉદાહરણને બાદ કરતાં મોટા ભાગના ષષ્ઠી તત્પુરુષના ઉદાહરણો છે. પરિવાર સાથે ગગન એટલે આકાશમાં, વ્યસર્પત એટલે જતો હતો. બહુ જ અગત્યનો શબ્દ છે. ગગન એટલે આકાશ, વિહરવું આકાશમાં જવું તે જઈ રહ્યો હતો અને એમાં વ્યસર્પત શબ્દ છે ને એને કાળજી રાખવી આ પૂછાય એવો શબ્દ છે. તે જ સમયે ચિત્રગ્રીવ નામના કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. હવે બહુ જ શંકા મનમાં જન્મી છે. શિકારીને જોયા પછી એના મનમાં જે શંકા થઈ ને એ આ પ્રશ્ન છે. 2 ગુણમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન છે, એટલે ધ્યાનમાં રાખવું. બરાબર. શિકારીને જોયા પછી ચિત્રગ્રીવના મનમાં કઈ શંકા થઈ તો આ પ્રશ્ન આપણે એ દ્રષ્ટિએ જોવાનો રહે. ભૂમૌ વિકીર્ણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતાઃ લુબ્ધાઃ અભવન. ભૂમૌ એટલે જમીન પર, વિકીર્ણાન એટલે વેરાયેલા, તંડુલકણાન ચોખાના દાણા, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા પણ સંબંધક ભૂતકૃદંતનું ઉદાહરણ છે. બરાબર. જમીન પર વેરાયેલા ચોખાના દાણા જોઈને કબૂતરો છે ને એ લલચાયા. લુબ્ધવા શબ્દ છે ને એ લુબ્ધા એના અર્થમાં છે કે કબૂતરો એ ચોખાના દાણાથી લલચાયા. તતઃ સ કપોતરાજ તંડુલકણ લુબ્ધાન કપોતાન અકથયત. બરાબર. આ પણ યસ્તન ભૂતકાળનું રૂપ છે. અપશ્યત પછી અતિષ્ઠત એ બધા શબ્દો છે ને એ યસ્તન ભૂતકાળનું રૂપ દર્શાવે છે. ભૂતકાળના ક્રિયાપદના રૂપોમાં આનો સમાવેશ થાય. એટલે રૂપ પરિચયવાળા શબ્દો પૂછાય ત્યારે પણ આ અકથયતવાળા રૂપો છે ને, કથ ધાતુવાળા અકથયતવાળા એ રૂપો ઘણીવાર પૂછાતા હોય છે. તમને એમ કે નીચેનામાંથી યસ્તન ભૂતકાળનું રૂપ છે ને એ શોધી બતાવો. 3 રૂપ આપેલા હોય એમાંથી કોઈ પણ એક રૂપ શોધવાનું થાય ત્યારે નામ તો આપેલું જ હોય, એમાંથી 3માંથી કોઈ પણ એક હોય એ તમારે શોધવાનું થાય. આવું પૂછાતું હોય છે. એટલે પછી તે કબૂતરોના રાજા ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને કહ્યું. કુતઃ અત્ર. બહુ જ અગત્યનો નાનો પણ સંધિયુક્ત શબ્દ છે. કુતોત્ર, કુતઃ વત્તાત્ર. કુતઃ એટલે ક્યાં, અત્ર એટલે અહીં. નિર્જને વને, નિર્જન વનમાં, તંડુલકણાનામ સંભવઃ. હવે આખું વાક્ય જોઈ લે. પછી તે કબૂતરોના રાજાએ ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરોને કહ્યું કે નિર્જન વનમાં અહીં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? હા, નિર્જન વન છે, કોઈ રહેતું તો છે નહીં, તો પછી ત્યાં આગળ ચોખાના દાણા કેવી રીતે હોઈ શકે? એક મનમાં શંકા જન્મી. એ તન્નિરૂપ્યતામ. બહુ જ અગત્યનો ધ્યાન રાખીને સંધિ છૂટી પાડવી પડે એવો શબ્દ છે. તત્વત્તા નિરૂપ્યતામ. તે વિશે વિચાર કરો. બરાબર. અથવા તે વિશે નિર્ણય કરો અથવા કોઈક નિશ્ચય કરો એમ કે છે. તો તમે એના વિશે મનમાં કંઈક વિચાર કરો. ભદ્રમ ઇદમ ન પશ્યામી. ભદ્રમ ઇદમ આ પણ સંધિવાળો શબ્દ છે. ભદ્રમ ઇદમ આને હું શુભ કે કલ્યાણ જોતો નથી.
મને આમાં કંઈક અશુભ લાગી રહ્યું છે, આ મનમાં શંકા છે ને એ જ આ છે, મને આમાં કશું ખોટું લાગી રહ્યું છે, અશુભ લાગી રહ્યું છે, અમંગળ છે. જે શબ્દ એના સંદર્ભમાં વાપરવો હોય તે વાપરી શકાય. અનેન આથી ચોખાના દાણાથી લુભાયેલા આપણું મહદ અનિષ્ટમ મોટું અનિષ્ટ થઈ શકે એમ છે. ભવિતુમ અર્હતિ 3 થી 4 વાર પૂછાઈ ગયેલી સંધિ છે. ભવિતુમ મહલંત વત્તા અર્હતિ આ બધા જ અગત્યના શબ્દો, બહુ સંધિવાળા શબ્દો પૂછાતા હોય છે એટલે ધ્યાનમાં રાખવું. 2 ગુણની સંધિ પૂછાય પણ મોટાભાગના વિદ્યાર્થીઓને સંધિમાં ક્યાંક ને ક્યાંક ભૂલો થતી હોય એટલે માર્ક એ ગુમાવતા હોય છે, એટલે આવી સંધિમાં ધ્યાન રાખવું. મહદ અનિષ્ટમ બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે, કંઈક અનિષ્ટ થઈ શકે એમ છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ આપણને આમાંથી એક બોધ એ પણ મળે છે કે ક્યારેય આપણે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર કોઈ કાર્ય કરવું ન જોઈએ, વગર વિચારે કોઈ કામ કરવું ન જોઈએ. એટલે જ કહેવાયું છે કે આ 4 લીટીવાળો શ્લોક છે, ક્યારેક પરીક્ષામાં પૂછી શકાય. ભાષાંતરવાળો શ્લોક છે એની તૈયારી વધારે સારી કરવી. આ 4 લીટીનો શ્લોક છે એટલે તૈયારી કરવામાં ધ્યાન રાખવું. હવે આમાં બધા શબ્દો કેવા પ્રકારના છે જો, સુજીર્ણમ અન્નમ સારી રીતે પચે તેવું અન્ન કે અનાજ, બરાબર. એટલે સુજીર્ણમ એ પણ અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે. આવા છૂટાછવાયા ઉદાહરણોમાં બીજું ઉદાહરણ હોય તો સુજીર્ણમ એ અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે. આગળ એક અવયવ છે એટલે અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે. સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણ સુત સારી રીતે, બરાબર, કુશળ હોશિયાર, વિચક્ષણ ડાયો એવો સુત એટલે પુત્ર, બસ જે દીકરાનો સારી રીતે ઉછેર થયો હોય તેવો હોશિયાર પુત્ર. પછી શ્રી એટલે લક્ષ્મી અથવા ધન સંપત્તિ, સુશાસિતા એટલે સારી રીતે શાસન કરાયેલી, બરાબર. એક બીજું સરસ મજાનો શબ્દ છે નૃપતિ એટલે રાજા, સુસેવિત સારી રીતે શાસન કરતા હોય તેવો રાજા. સુચિંત્ય ઉક્તમ ચા ઉક્તમ, સુચિંત્ય એટલે સારી રીતે વિચારીને જે બોલાયું છે તે. પછી યત કૃતમ જે કોઈ પણ સારી રીતે વિચારીને કરવામાં આવતું કાર્ય છે ને એ સુદીર્ઘ કાલે અપી નયાતિ વિક્રિયામ ખૂબ લાંબા સમય સુધી પણ વિકારને પામતું નથી. બહુ જ સરસ મજાની વાત કરી છે અને આપણને સંદેશ પણ આપી દે છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે વિચાર્યા વગર કરવું ન જોઈએ. ધીરજ રાખીને સંતોષથી વ્યવસ્થિત રીતે કામ કરીએ તો એ કામ છે સારું પણ થાય અને લાંબા સમય સુધી એમાં વિકાર આવતો નથી, વિકૃતિને પામતું નથી. એટલે આ શ્લોક એ દ્રષ્ટિએ આપણને સરસ મજાનો બોધ આપી જાય છે. ફરી એકવાર આપણે એનું ભાષાંતર જોઈ લઈએ અને પછી આપણે એને પૂરું કરીએ. આવતા પીરિયડમાં બીજા પાર્ટ 2માં આપણે પાઠ પૂરો કરીશું અને આગળ વાત જોઈશું. સારી રીતે પચે તેવું અન્ન, કુશળ હોશિયાર પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ઉત્તમ જે રાજા છે તે, જે વિચારીને બોલાયેલું છે તે. કોઈ પણ કામ સારી રીતે વિચારીને કરવામાં આવે ત્યારે ખૂબ લાંબા સમય સુધી પણ એ વિકારને પામતું નથી, બરાબર. એટલે આટલું આપણે રાખીએ. તમારે સ્વાધ્યાયના ચોપડામાં ભાષાંતર લખી નાખવું, શબ્દોના અર્થ લખવા, સંધિયુક્ત શબ્દો લખવા અને સમાસના ઉદાહરણો લખવા. આટલું તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને ચોપડામાં લખી રાખવું. બાકીનું કામ છે એ આવતા પીરિયડમાં પાર્ટ 2માં આપણે કરીશું અને પાઠ પૂરો કરીશું. બરાબર, ધન્યવાદ.